बुद्धं शरणं गच्छामि। આજ તો વાત જ કરી દેવી છે ને આ મહેમાન ઘરે પૈસા આપવા જ જોઈએ નહીં આવીને ખોટા ખર્ચામાં આપણને ઉતારી મેળ છે આ ખવડાવવાનું પેલું ખવડાવવાનું આજ તો વાત કરી જ દેવી છે એટલે કોઈ મહેમાન અંદર દાખલ જ ના થાય એવું જ કરવું આ મહેમાન આવે ને તો શેટરથી જ વાર કોટો ફાડે ને એટલે વાર જોઈને નાહી જ જાય કે ઘેર કોઈ નહીં એવું જ કરવું કોઈને આબા જ નહીં દેવો દાખલ જ થવા આ કંટાળે રોજ ને રોજ બે દાડે મહેમાન તૂટી પડશે ફલાણું ખવડાવો ઢેકનું ખવડાવો આ કરો ધંધા જ મોડવા નહીં ને એટલે આ ધંધો શું કરે આ વાર કરતો એવું લાગે છે મને એ ધના હું કરો ભાઈ તું ધના હું કરો અલે યાર વાર કરીએ ચમ આ રસ્તામાં કોટા પાથરી દઉં ને એટલે કોઈ મહેમાન જ ના આવે મારા ઘેર મહેમાન આવે અલે યાર આજે આવ્યો ને તો કાલે આવો બે દાડે મહેમાન તૂટી જ પડે મહેમાન આવે સારું કહેવાય તો આપણે ઘરના મહેમાન તો આવે જ કે યાર અલ્યા મહેમાનની રીત હોવી જોઈએ આવવાની ચમ ચોક મહિને 2 મહિને આવતા હોય ને તો ચાલે આ તો રોજે રોજ આવવા માંડ્યા યાર એટલે કોઈ રોજ આવે એટલે એવું કોઈ ખારું ખાવાની એવી બધી વાત કરે અલ્યા ખાવાની એટલે આ તો જો નાસ્તા કરીને ના આવે શું કે પૂરીઓ બનાવો શીરો બનાવો ઢેકણું બનાવો આ બધું કોઈ મહેમાનોને ખાવાની રીત હોય તે આમ બધે વાર આખી ગોળમોળ આ કરી બધું કરી દેવાનું હોય આટલે બધું અરે એક કે મહેમાન મારા ઘેર આવવું જ ના જોઈએ એ તો વાર કૂદીને આવે અરે વારું કુડા શેડો પાડે લાકડી લઈને બેવું તને ખબર નહીં હા તે બાપરો વાત કહું હા એનો એક રસ્તો સાફ પણ શેવો એવો આઈડિયા હું બતાવું ને કોઈ મહેમાન ઘેર આવી જ ના શકે અરે હું આ તો બતાવતો અરે હા પાસે શાંતિ બતાવો એવું આ પહેલ જઈને જઈએ ને. હા ઓય તમે બતાવો ને તો યાર બે દાડે મહેમાન મારે ઘેર તૂટી પડે હા લ્યો આવો તો બે આ રસ્તો બતાવો કચરા બતાવજો રસ્તો અરે બે આવો તો ખરા બતાવીએ તમે જો અને યાર મહેમાન તો તમે જુઓ ને આજે આવ્યો ને તો પાછું કાલે પાછો આવી જાય હા બીજો ત્રીજો આવી જાય એટલે એવા તો આપણા પાસે જેટલા પૈસા ભર્યા તો રોજ ખવડાવવાનું જ રાખવાનું અને મહેમાન તો આવા તો ખરા પણ એનું લિમિટ હોય હા આડે દોડ કરે એ પાછું આવતા હોય એટલે 12 મહિને એક વખત મહેમાન આવતું હોય તો ચાલે પાછું ચાલે અને 2 મહિને આવે તો ચાલે અને મહેમાન તો આવશે ને તમારે મોઢા માજીને ખા આ બનાવો ચા બનાવી મચ્છીને 2 દાડા જઈને આવી જતા છે અરે બે દાડે તૂટી જ પડે હા તાન અને તમારે આ બધું તમારે બધું બનાવી નાખો કે વાર પણ અને આ 30 વાર બનાવી તને તે તો પછી મારે આવવા જવાની તકલીફ પડે તો તો વાંધો નહીં આપણે તો હા હા તો કોઈ આઈડિયા વાર ના કરાય વાર કાઢ વાર વગર તારા મહેમાન બંધ થઈ જાય એવી આઈડિયા હું હાલ કીધું તમને એ આઈડિયા હું હાલું હા તો બતાવો જલ્દી હાર તે તો પછી શું કરવાનું ખબર હા એ તો હું તમારો આઈડિયા હમણાં હાલ જ આપી દઉં ભાઈ કચરા જો આ મહેમાન હે ને 4-5 સંઘાત આવી જાય અને માર તો મગજ જતું ને તો ઓમ થો હમેલ મહેમાનને નાહી દઉં એટલું મારું મગજ જતું પણ આપણે બોલાય નહીં અને ખોંજી જ આપણે મહેમાન ના હોય ને એવી દવા કરી નાખવી પડે એટલે મેં વિચારી કોટા પાથરી નાખું અને મહેમાન વાર જોઈને નાહી જ જાય આમ ફૂલ કરી દેતા ના પણ એવું નહીં હું કીધું એ જ કરવાનું હા તો તમે આઈડિયા બતાવો અને કની વાત જોવા દે આઈડિયા ફટ લઈને બતાવો હાર તો ખબર જો આઈડિયા જો આઈડિયા હું હાલું હા બોલ આઈડિયા છે હાલવાની તને હું ખબર હા કે મહેમાન આવે ને એટલે આપણું કોણ ખબર હા આપણે બેને લડાઈ કરવાની લડાઈ કરવાની હું મારા ઘરમાં લડવાનું તું તારા ઘરમાં લડવાનું બરાબર એટલે હાચુકલું નહીં તાન ખાલી નાટક કરવાનું આપણે ઓહો ખાલી ખાલી એટલે પેલો નહીં લાગે હા વાંધો રોજ લડે થાય એટલે એને બીકમાં પણ આવી જ નાખે હા કચરાભાઈ તમારી તો આઈડિયા એટલે ખુશ થઈ ગયા અને મહેમાને નાહી જવાનું હા વાત સાચી અને આપણે જો સાચું લડવું જૂઠું જ લડવાનું જૂઠું મહેમાન જોઈને જ નાહી જાય વાત સાચી કચરાભાઈ આઈડિયા તો તમારો સરસ હો તાન આ બરોબર સાધને મળી ગયો તમે તેમ મળી ગયું ઓવા જલ્દી મળી ગયો અને પાછા તમે હાક્યો આપણે બહુ દાડી મહેમાન કતી જઈએ બરોબર ઓવા એ ખાવાનું તો દરેન ખાવાનું હોય તારે ખાવાનું લવી ગયા હા તો ખાજે તું એ બરાબર ખાય તો ના નો શરમ હતું નહીં સુખી છે ખાવાનું બધું 2-3 જાતનું આ ચલો નીરજ થી બે કોઈ મહેમાન નો ડિસ્ટર્બ નહીં કોઈ કશું નહીં મહેમાન ને તો ભોય ના રહેવા દઉં ખબર હા કાન
અલ્યા દાદા હા તું મહેમાન કરતો તો આ મહેમાન તો આવતા લાગે કચરાભાઈ વાલ લઈ લેવી પડશે આપણે વાલ લઈ લો જલ્દી ખબર પડી અરે છોકરા હેડ કર જલ્દી અરે વાર બાર કેમ કરી છે કોઠા નાખે છોકરા મજામાં મજામાં આ તો વાલ પેલા કૂતરો આવવાને આ બોટા ને બોટા કેમ નાખ્યા પેલા કૂતરો આવવાને ને મેં વાત કરી મારે આવવાનું હોય ને બલા આપણો વળગ્યા છે તાને કૂતરો કઈ રીત હોય કૂતરો એના લાકડી પાણી ના હોય યાર તાણ એટલે કીધું કૂતરો આવવાને ઘરમાં અને વટ ઘેર આવીને બેસી જાય કૂતરો ના હોય. એને વાર કરી નાખી. એમાં વાર કરવી પડે એવું? બેહો મહેમાન બેહો દે બેહો. મોણા સારા હો મોણો દાડા બેહો બેહો. આટલો લાવી દો બીજો લાવો કે દે લાલ્યો બેસ આ લવિંગિયા ને લાવ્યો આજ તો આહાહાહા. લાવી ગયો તો મોટો થઈ ગયો હા લાઈન તો બહુ મોટો થઈ ગયો અરે કેવો વધ્યો છે લાઈન મજા લાઈન હા મજા અરે, લેવા ભાઈ હા આ લવિંગ ગયો આવડો તો આવડો જ હતો હા ગોળિયા મેં કોળે અને આ કેવડો મોટો થઈ ગયો. 8 ફૂટનો તાને? બની ગયો હો. હા તો ખાટલો લાવ ખાટલો બધા ભાઈ આટલો બાટલો આપણે order થવો જોઈએ ફટ મસ્ત મળશો હા ખાટલો લાવ કાચીમ બેહો બેહો. રસ્તામાં આવતા કોઈ તકલીફ તો નથી ના, પડી? ના, હા, હા, બસ. બેહો સાધને જલ્દી મળી જો શું ચાલે તમારું સારું ચાલે. અને આ ડેગરોન ભાઈનો ઠેલો ને બેલો ચમ આ પડે? તમે ભેંસો રાખો તો તું દૂધ લઈ જાવ ને ઘેર હા દૂધ લેવાનો બેસો છે ને તમારી પાસે તમારે ભેંસો છે ને તમારે છે તમે આલજો થોડું પાછું આ મારે સાહેબ હા એ તો હાલી શું વાંધો નહીં અને થોડું બરાબર ઘઉં આલજો અને ખાવાનું બનાવજો પછી ચા બા બનાવી હા એ તો ચાબા મૂકીએ ખાવાનું તો તમારે કેવું નહીં પર આ તો મોઢા સારા હારે પોણી બોણી ના આલ્યો આપણો તો હા હા કજા ભાઈ પોણી બોણી ફલ લાવજો કોણી આલો પૂરીઓ પૂરીઓ મસ્ત બનાવો હા અને તે ફ્રીજ રાખો હવે ફ્રીજ આપણે ઠંડુ ચા ના હોય હતા ગરમ પાણી જ પીવાય હોય તો રવાય આપણે ફ્રીજ ને બીજ બધું રાખ બધું અને રાખો ખાઈને આપણે 4-5 દાડા રહીએ હા મારી મસ્ત કેવું 4-5 દાડા હોય રહી જઈએ કચરાભાઈ હા કચરાભાઈ હા બોલ બોલ આ પેલા લેબો ભાઈ તો કે ખબર હે? હા કે 4-5 દાડા ગુંદાના જેમ રહું કે અને ઠેલો લઈને આવ્યા હો કોક કે ઘઉં ભરી આલજો ભેંસનો દૂધ ભરી આલજો આ મહેમાન કહેવાય કે આ શું કહેવાય બધું ચોથી પડવાની વાત કરે છે. હા હા આની કેટલી બધી વાર કરી કયો કકોક ચા બા લાવો કે યાર તમે બેહી રહ્યા છો અરે લેબલા ભાઈ હા લલ મંગાઈ ચા હા ચા લાવો લેબરા લેબો ભાઈ ભાઈ નહીં નહીં લેબો ભાઈ લેબો ભાઈ લેબો ભાઈ ભાઈ લેબડો હા નહીં હા હા અરે નામ ભૂલી ગયો તમારું આ તો એમ ભૂલી જવાય અલા. લોબો ટાઈમ થયો ને હા. પણ અમને ભૂલાય 4 દાડા ચા રહે મન તો તમે ચા પીધો નહીં તો આપણે ચા મેલી પણ ખાઈને તો આવ્યા છો કે નહીં નાહી ખાધી હા, યાર ખાવાનું છે. હા ખા ચા તો પાવા આ ચા આપણે તો લાવી આ ઘર ખાને આવડું મોટું શું ખાવાનું આ તો ચા તો પીવડાવી નાખીએ પણ ખાવાનું એ ખાઈ નહીં યાર ઓને તો મહિનો તો પથારી નાખવાની તો વિચાર હજ પણ ઓને તો કચરાભાઈને જે કીધો ને આઈડિયા એ રોજ આઈડિયા કરો પછી દોડાબા જ છે બીજું વાત નહીં આપણે તો તમારે સારું ચાલે બધી આવો, હા હાલો. ચાલો લેવા ભાઈ હા ચાવા પીવો આદુ બાદુ નાખ્યું છે ને અરે આદુ એટલે હા. ખેડ ભાઈ વિદેશથી મંગાવ્યું આદુ જો હાલો કે તે રકાબી તો ભરી હાલો દૂધ હશે નહીં કે તમે ચા બંધ કરી દીધી ધનાભાઈ આ ચામાં દૂધ તો વેરી દો અરે દૂધ વેર્યું ને તો ચાલો પાણી જેવો ચા દેખાઈ રહ્યો 10 ફેટ ના દૂધ એ તો ફેરથી બનાવશે હમણાં પણ આ લવિંગ ને તો આલો લવિંગ ને ચા આ ભાઈ લવિંગ ને હાલો. લવિંગ હા તારું નામ લવિંગ હા ચા ઓછો જ પીવાનો અને હબળો કો હા એના માટે કોઈ સોરી હોય તો જોજો હો લવિંગ માટે આવો ચા ઠંડો થઈ એના જાય આગળ તો હંગાથી જ લઈ અરે જઈએ ચા પીવા નાખો મને બીજો હાલજો અમે એટલો તો બહુ થઈ ગયો ના હાલો ના નહીં પીવો રાજો પછી ખાવાનું નહીં આપણે એ તો ખાઈએ છે કચરો તો વધો નહીં પણ ચા થોડી ચાલશે સોટો નહીં હાલો સોટો હાલો હાલો મહેમાનને ના ના પડે બસ મને મળ્યા ને બે વખત ચા પીવા જોઈએ અને આ લવિંગ માટે તો મરી હોગ્યા આપણે હોગ્યા કચરાભાઈ હા આ મેં લો કેટલું મેલ દે કચરા બે રકાબી તો લઈ જાવ હોય મહેમાન આગળ લઈ પૈડા જજો. દે હોય આ કચરો બે તો ભાત નહીં થતા હો. નવાઈ ના જાય મારા જ મેં થયો મારો પડે આ તો કોઈ કોમ જ નહીં કરતા હો. હવે આ તો કોઈ કોમ જ નહીં કરતા ભાઈ અમારે તો કચરા બે તમે મોદા બધા જ નહીં થયા ને ના મારા ઘર બાજુમાં હા અમે પાડોશી છીએ હે? આ ધનાબાનું ઘર એ તો આવ્યું મને ખબર છે, પાડોશીનું તમારા કોમ ઘર તો આ કરવું પડે
કોમ આ માર તો ચાલે જાય ચાલે અમારે તો એવું કોઈ નહીં. આના મહેમાન આવે તો હું હાચવી લઉં. અમારે એવું ગોઠવણી તો હોજ તમારે ઘેર બનાવજો ખાવાનું હા તે તો કરીએ હા વધુ નહીં બે વાળા પર તેમ બનાવજો હા ચાર દાડા કચ્છા તમે બે હો લ્યા ભાઈ અમે કોક રોધવાની વાત કરીને આવીએ. ફટાફટ હા હો બેહો અને જી બી સારું હોય તો ચોખ્ખું લેતા આવજો હા હા. કચરા બે અમારજો. અત્યારે તો અરે જી ખાવા નિહાળા રે હા અને એક કામ કરો પેલું આપણે તમે આઈડિયા કીધી ને એ વાપરવી જ પડે. આ રે ગુંદાને જેમ ચોટી જ જા નેકળો નોમ નહીં લે રે. મને ખબર પડી યાર તમારી વાત સાચી જ પૂરીઓ હતી બનાવવાની વાતો કરી ચામાં ચેવું કે દૂધો સુઅર પેલું આ પૂરીઓ આદુ બનાવવાની શીરો બનાવવાની એવી કોઈ વાતો પૂરીઓનું કરી શીરોની રહ્યા. વાત ચાલે. અને પૈસા લાવવાના જોઈએ રે પૈસા તો હદ ને આપણા જોડે હા? અને તમારી આઈડિયા પેલી છે ને એ વાપરવાનું ચાલુ કરો. ચાલુ કરો લે હા. જતા રહો છે. ખાવાનું લે બા ભાઈ બેહો. બેહો બેહો ખાવાનું આયોજન કરતા હતા અરે લે હા. બા ભાઈ આપણે તો ખાવાનું જ કરતા હતા. પણ શીરો બનાવો તો માપનો જ બનાવજો અને આ પૂરીઓ માપની બનાવજો. લેતા હતા હા કચરાભાઈ હા ના હોય તો જી બી તમારે પડ્યો છે. બાળકજી હા આ મહેમાન શીરા ખાવાનું કહી રહ્યા તે. આ તો જોઉં હું હા તે જોઈને મને કહેજો. જલ્દી જી લઈને આવો હા હા લઈને આવું આ તમારે લવિંગ ગયા ને ખાટલા બાટલા જો. અમે વાર્તા કરીને હોય થોડું કીધું મગજ બગજ આમ થોડું પેલું કરી આવીએ એક જણ આવ્યો તો ચાલો આ બધા ફોટો હું લઈ આ બધા બીજા બે જણ આવતા હતા તે પછી ના લાયા લેવડાભાઈ ને વાત તો સાચી છે. છોકરાને તો અંગાત જ રાખવો પડે અમારે. ના લાવીએ તો હજી હે તો જવાનો. બેઠા ભાઈ હા આ જો કે કેટલું ભેડું આ લીધું છે એને આ તો અમારે 12 મહિના ચલાવવાનું હે. 12 મહિના ચલાવવાનું કીધું બેઠા ભાઈ તાન ચાલતું હશે ભોલા. આ તમારે લવિંગ ગયા બવિંગ ગયા ના લેવડાભાઈ તો હું લેવા લઈને આપવું પડે તાન. આ દ્વારા હું કરો પેલા તમે હો ખાજો પછી શીરો બનાવીને. એ તો તમાર કરીને મેલ્યા હશે અમે. આ ચૂલો બુલો હરગાવ જલ્દી આ લાકડો પતી ગયો હા અને આયા હતા ઓને કરવું અમે. ચૂલો તો લેવો પડશે લાકડો પતી જી લાયા ગયો. લાગો. અરે આયા હા હા હું કહું હા જી તો હાલ માર થઈ ગયું પતી ગયું છે. પતી ગયું તો આપણામાં પેલું તો ગોઠવવું જ પડશે અમે. એ તો ગોઠવાનું જ છે ને તાન ઓન ખવડાવવું તો નહીં ઓન ચા પીને કાઢી જ મેલી લે. શું થયું એવું. આ તો અમારે- લેવડાભાઈ બેસો તારે તમે. તારે બેહો, અમારી વાત છે જી ચેવું ચોખ્ખું ને અરે કોઈ ડખો ના પાડો ના ના અરે 500 નું 1000 નું કિલો જી જી મંગાવી. હારા મેં લાવજો અવાજ ના બેસા હમણાં અવાજ બેસી જો કોક. મારા આવાજ બેસી એ ગયા. આ ડુપ્લિકેટ જી ખાય ને કે આવું થાય. તમે ના ખાતા અમે ખાઈ જાય ના તમારો અવાજ તમારા બગડી તમારા માટે જ. અને તમે ખાતા નહીં હો હા, જી. હા, બેહો. એટલે અમે કરીએ. ભાઈ જી તો મારે નહીં એવું કરશું ઓન પેલો આઈડિયા કરો ને કાઢે જેમ ગુંદુ ચોટી જ ને એમ ચોટી જવા ફળ. તે કરો ચાલુ આવ કર ચાલો. છોકરા ડબ્બા ભાઈ. દેખાડજો. હા માર જી નહીં યાર જો કચરા તારા જી લાવવું જ પડશે. અરે હું ચોઈ લાવું તારા ઘેર મહેમાન આવે હું ચોઈ લાવું અરે ના હોય એવું ચાલે. હા. મહેમાન વચ્ચે મારી ઇજ્જત કાઢવી. અરે તારા ઘેર મહેમાન આવે હું કરું અરે મહેમાન વચ્ચે મારી ઇજ્જત ના કાઢા ના, તારા. તે ગમે તે પૈસા ખરીને જી લાવીને તું ના ખાવ. ભાઈ જો કચરા આવડું ચાલશે નહીં તારે. તારે જી તો લાવવું જ પડશે. ના મહેમાન આવે એટલે અમે તારે જ ખાવડાવવું પડે. આજે મારો વારો એટલે પણ મહેમાન તો મારા ઘેર આવવાનો તારે નહીં આવવાનો. બેઠા ભાઈ લે રે આગળ વાંધો નહીં યાર. ભાઈ, જો. ફોન કરો કે લડ્યા અરે આગળ ભાઈ, બધું નહીં જોઈએ એવું દુકાન નાખે. જોજો. ખોટું જો. તમારે હું જી બધા બી- હું જી બી નહીં લાવું, જો. હું જી બી- તમારે લાવવું પડશે. હું જી બી નહીં લાવું. ભાઈ એ તો ખવડાવતા ખવડાવું એ ખાવો. એ ચપલે એ જપો જપો જપો. એ લડો નહીં અરે, અરે, અરે. નહીં ખાવું નહીં ખાવું અમે નહીં ખાવું અમે જતા રહીએ નહીં ખાવ લાગશો નહીં. લેવા ભાઈ શું વિચાર કરો તમે? હા શું વિચાર કરો છો? આ રાત પડવાઈને આપણે સાધન નહીં મળે હોય તો એવું તાન એકે કલાક થયો પણ એકે સાધન તો દેખાડ્યું નહીં. સાધન નહીં આવે આપણે એમ કરીએ હા પાછા જઈએ ઘેર ઈકણ ઘેર હા અને એ તો લડી રહ્યા ને અત્યારે કરી લડતા છે એ તો હવે હું ખબર એમ કરીએ આપણે સોને મનો જોઈએ લડશે કહું કાઢજે અને લડતા તો પાછા નાખી જઈએ. પાછા લડતા હોય ને તો આપણે આવતા રહીશું પાછા એમ કરવું અરે છોકરા લાવી ગયા હા બરાબર ને હા જી હા નકો ટાઢે મળી જઈશું સાધે મળી જવાય. હેડો સાધન તો ઠેકાણ જ નહીં ને. તાને હેડો તાર. હેડો લેવા ભાઈ આપણે હાંટી જોવાનું હા હોય થઈને જોઈએ આ બાજુ થઈને અને કોઈ દખો લાગે ને હા નાહી જાવ ને ઘેર ભાઈ પાછા જવાનું કાં તો આપણા માથા પર આ બધું આપણા માથે પર ઘેર છોકરા આ બધા આ બાજુ બેઠા ભાઈ હા હેડો લડતા તો છોકરા લાગતા તું નહીં. પાછળ રાખ જો હા. તફાવત છે
જોજો જા રાગ રાગ જો તારા મહેમાન કાઢી મેલ્યો. અલે પણ એ તો જતા રહ્યા માં. એ તો ખાલી ખાલી હતું એની. અરે કચરા વાત તો સાચી છે, ખાલી ખાલી હે. જોઈને મેં આઈડિયા આલ્યો તે. અરે તમારો આઈડિયા તો ફર્સ્ટ ક્લાસ તાણ- કામમાં આવી બેહો ગયો. એટલે. તાણ- આઈડિયા તો આપણો જબ્બર કોમ અરે આવે. કચરા આપણા ખર્ચો બચી ગયો. બચી. આવાના આવા ડફલો આવે ને. તાણ તમે વાર કરવાનો ઓમ કરવાનો મજૂરી જેટલી પોકે. અરે વાત તો તમારી સાચી. તાણ- 1000 રૂપિયા ખર્ચો ના બચી ગયો. અમને આવે એટલે જતા રહે. અરે ના આવે. આવતા અરે નહીં. મજા આવી ગઈ. એ મહેમાન ના કાઢી મેલ્યો. એ વાહ 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 અમે આવી ગયા. અમે હાથ ચૂકલા જ્યાં નહીં. અમે તો હા ચૂકલા જ્યાં હે એ તને આ હંતે નતા રે. તમે ખાલી ખાલી લડ્યા હતા ને. અમને ખબર હે અમે બધું સાંભળ્યું. આ તો ખાવાનું તો પડે. વાપરજો. અરે તો ઘર પાસે અંતરેલા લાગો હો. અને આપણે મુતકી જામાં નહીં આ વાતો. તે અમે હું વાતો કરો શીરો બનાવો. હવે રાત પરી ખાવા બાવાનું કોક કરો. બનાવો જલ્દી. કચરા ભાઈ બનાવવું પડશે તાનું કર. અમે તો જઈએ. પેટમાં મિલાવો બોલી. અમે કોઈ હા ચૂકલા જાય એવા દેખાઈએ. તે બનાવવું પડશે. તારે આમાં સિપાસીના પૈસા કરવા પડશે. લાવવું શું પડશે. નમસ્કાર દેવી સજ્જનો. મહેમાન એક ભગવાન કહેવાય, અતિથિ દેવો ભવ એવું કહેવાય છે આપણા ભારત દેશમાં. બીજું કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, તેને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. દરેકના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન. નમસ્કાર. જય જય માતા.